या अली मदद આપણે આજે આપણે શરૂઆત કરીએ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. या अली मदद मौलाना नाम થી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ઘણી સલામત દાતા સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે શરૂઆત કરીએ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિનના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાયા નાચીદને તમારે વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે આ ઇલમ મિલ્લતના અંદર જે લોકોએ ખિદમત કરી છે, પોતાનું ઘર ઇબાદત માટે આપ્યું છે, જમવાની અને બીજી બધું ઓર્ગેનાઇઝ કર્યું છે, એ બધાનો બહુ હૃદયપૂર્વક આભાર માગું છું અને બધાને મુબારકી આપું છું. મોલા તમારી ખિદમત બધાની કબૂલ કરે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મોલા તમને વધારે ખિદમત આપે, વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. મોલા બધાની કુલ નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. તમારા ખિદમતનો બદલો તમારા બચ્ચાઓને આપે. મોલા બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. બચ્ચાઓને સારી તંદુરસ્તી આપે, બચ્ચાઓની બધી મુશ્કેલી આસાન કરે. મોલા દરેકના જન્મના અંદર પોતાના નૂરમાં એ કરી દે. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારક માવાસલ કરો. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઇશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે, પણ જ્યારે અમે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? मौला मुर्तजा अली सही अल्लाह से. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाबिन हक मौलाना घनी सलामत दातार सरकार आका સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कह रे, सतगुरु कह रे, धर्म तो साचो ईमान नो, ईमान साचो जान. जे ईमान लावशे फरमान सु ते दास हमारा जान रे. रे भाई ते दास हमारा जान. हाय जिंदा शाह पीर पाया. ए जी अली ते तो सही अल्लाह कहिए, तेमा ओछो नहीं रे લગાર. અમે એને માન્યો
જહાં પીર પાયા, યા અલી બિલુસ્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. અલ્લાહ મેરે સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. રેકોર્ડિંગ માટે ફોન નથી લીધો? મારો ફોન છે અહીંયા રાખું. તો અલહમદુલિલ્લાહ કાલે આપણે ઇલ્મ મજાલિસ કરી અને અહીંયા ભાઈઓ હતા, બધા વાતો કરી રહ્યા હતા અને પછી બી આપણે રૂબરૂ મળ્યા, રાઈટ. તો મતલબના અંદર ઘણી બધી ચીજો છે, રાઈટ. પર્ટિક્યુલર કોઈ એક ચીજ નથી. તો ખુદાએ પોતાની કાયનાત બનાવી છે, તો सब चीज पे एक मर्तबा काबिल है जिसको कहिए पूरा पूर. તો જે બી ખુદાએ કાયનાત બનાવી છે ને, તો એના પર જેવી રીતે એનિમલ્સ બનાવ્યા છે, તો સિંહ એનો રાજા છે, બળદના અંદર બાજ છે એનો રાજા છે, ફ્લાવર્સના અંદર ગુલાબ રાજા છે, મેવાના અંદર આંબો રાજા છે, રાઈટ. તો મસ્જિદના અંદર બી કેટલી બધી ચીજો છે. દાખલા તરીકે આપણે ગાડી લઈને જમાલખાનામાં જઈએ છીએ તો સિક્યુરિટી વોલેન્ટિયરો આપણને હેલ્પ કરે છે પાર્ક કરવા માટે, રાઈટ. પછી આપણા હાથમાં નાની હોય, મહેમાની હોય તો પછી બચ્ચાઓ લે છે, રાઈટ, ખિદમત કરે છે. લોકો દરવાજો હોલ્ડ કરે છે આપણને એન્ટર થવા માટે. શૂઝ કંપની વાળા આપણા શૂઝ લે છે. રેઝા પર જઈએ છીએ તો ચેન્જ માટે, રાઈટ. પાર્ટ પર મુખી સાહેબ, કામડા સાહેબ, બીજા અમલદારીઓ બેઠા હોય છે, રાઈટ. આપણે દુઆ કરાવીએ છીએ. લોકો ગિનાન બોલે છે, ફરમાન મુબારક વાંચે છે, તસ્બીઓ પઢાય છે, દુઆ આપવામાં આવે છે, પછી નાંદી થાય છે. સવારે બી બેતુખાનની બંદગી થાય છે, રાઈટ. તો કેટલી બધી ચીજો છે, પર્ટિક્યુલર કોઈ એક ચીજ નથી, રાઈટ. પણ મૌલાના મુખ મુબારકથી આપણે તો મૌલાનું તો આપણે કબૂલ કરીએ ને. જયારે આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે ને તો ઈમાન નથી આવતું. તો અઝાજીલને ખુદાને સીધો કરવામાં વાંધો નતો. એને કદી ખુદાને સીધો કરવા માટે ઇનકાર નતો કર્યો. એને આદમને સીધો નતો કર્યો. તો મોલાઈનું તમે છો ને, તમે એ આદમ અલૈહિસ્સલામની ઓલાદ છો. તો આદમના અંદર જે ઇન્સાનનો રૂહ છે ને, એના સાથે ઇમામનું નૂર એને સીધો નથી કરવો. અગર કરીમ આદરીમાં એક ચીજ હયા આવી ને તો આપણે આની કહીએ અને જિંદગી પર યાદ કરીએ ને 1000 લોકોને કહીએ કે મોલાએ મને આજે અમે બેઠા હતા, મોલા પધાર્યા હતા ને મોલાએ આમ ફરમાવ્યું, અને મને તો પર્સનલી ખભા પર હાથ રાખીને ફરમાવ્યું. તો આ નૂર, એ નૂર જોવામાં નથી આવતું. મોલાએ કીધું જ્યાં સુધી અમે જાહેરમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો ને પછી ના વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. તો શું મોલાની હાજરી શું છે કે હું હાજર છું ત્યાં સુધી વાંચો ને પછી હું જતો રહે પછી ના વાંચો. અમે સુરતમાં દીદાર કર્યા તો મોલા સીધાઈ ગયા, પછી એક ભાઈ સિગરેટ પી રહ્યા હતા. તો વોલેટરે કીધું કે ભાઈ સિગરેટ પીવો છો? કે બાપા તો ચલે ગયે. અરે બાપા તો હાજર ઇમામ છે, ક્યાં જતો રહ્યો છે, ક્યાં જતો રહ્યો છે, રાઈટ. તો આપણે હાજર ઇમામનો મતલબ જ નથી સમજ્યા. તો મોલા આ રીતે સમજાવે છે, બરાબર. અમે અંધેરી દીદાર કર્યા 1992માં. તો મોલાએ નીચે ફરમાવ્યું કે કોઈ સંસ્થા કે વ્યક્તિ સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે. પહેલા માળે મોલાએ ફરમાવ્યું કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ, ફક્ત ઇમામ જ સંપૂર્ણ છે. તો મોલાએ બતાવી દીધું કે અલ્લાહ એ જ ઇમામ છે. પછી મોલાએ ફરમાવ્યું કે તર્જુમા સારો થશે મારા ફરમાન, તમે સાંભળવા માટે રોકાજો. ત્યારે ભાઈ બી હશે કદાચ એ દિવસે જોગેશ્વર. તો તમે માનશો મોલાએ ચેતવણી આપી તેમ છતાં બી મોલા જયારે રેડ કાર્પેટથી હવે આ જે ઉપરનો જે હોલ હતો જમાખાનો એમાંથી થોડા બહાર ગયા અને પેલો ભાઈ ઉભો થયો અને એ મોલાના ફરમાન મુબારક, અને મોલાએ ખાતરી આપી હતી કે તર્જુમા સારો થશે, તમે સાંભળવા માટે રોકાજો. એ ભાઈએ મોલાનો ફરમાન મુબારક ટ્રાન્સલેટ ચાલુ કર્યું. આખી જમાત ઉભી થઈ ગઈ. મુશ્કેલથી 5, 10, 15 જણા બેઠા અને બધા મોલા કોરિડોરમાં આવી ગયા કે મોલા હવે નીચે આવશે, મોલા કાર સુધી જોશે, આપણે મોલાને જોઈએ, જાહેર દીદાર કરીએ. પેલા ભાઈએ એમ કેવું પડ્યું કે મહેરબાની કરીને તમે ફરમાન મુબારકની બેઅદબી કરી રહ્યા છો, તમારે ના સાંભળવું હોય ને તો હું ફરમાન ના વાંચું. પછી આગેવાનોએ બહુ સમજાવીને જમાતને બેસાડી અને પૂરું ફરમાન મુબારક ટ્રાન્સલેટ કરવાયું. તો આપણે સમજ્યા નથી કે દીદાર છે શું અને મોલા શું ઈચ્છે છે, બરાબર. તો ઇલ્મ ઇકરાતા અંદર બી એ જ છે, દરેક જગ્યાએ ભરપૂર છે, હાજર ઇમામ છે, બરાબર. તો મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા.
મોલાએ પોતે ફરમાવ્યું, રાઈટ, કોના ઘરના શબ્દો તો છે ને. હવે ઇલમના અંદર કીધું કે ઇલમ મર્તબા દરિયા જૈસા. તો પછી કયું ઇલમ? તો કીધું કે કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સમજાવીએ છીએ. અને ફરમાન મુબારકમાં બી કીધું હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. આપણે બધા યા અલી યા અલી યા અલી કરીએ છીએ, રાઈટ. અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, આપણે એક દીદારની નુરાની દીદારની બાતુન દીદારની ચાહના લઈને બેઠા છીએ. પણ આપણે સમજતું હું જ. હું કદી ડેલા ગયો નથી, બરાબર, પણ હું ઇન્ટરનેટ પર કે યુટ્યુબ પર કે એના વિડીયો કે કોઈ ગયું હોય મેગેઝિનમાં તેની સાથે વાત કરીને એની ઇન્ફોર્મેશન લઉં છું, રાઈટ. તો રોશની શું છે? તો મૌલા પોતે મુખ ઉપાડથી ફરાવે કે અમારા ફરમાન મકફી છે તે તમારા માટે રોશની છે. પણ ખબર નહીં, આપણે કબૂલ નથી કરતા. આપણે એક ચોખ્ખાના અંદર બંધાઈ ગયા છે અને આપણે એમાંથી બહાર જ આવવા નથી નીકળતા, રાઈટ. કારણ કે આપણે વ્યક્તિને જોઈએ છે. તો મકફી શું છે? મકફીનો મતલબ બાતુન થાય છે. તો ઇલ્મનું જે બાતુન છે ને એ જ રોશની છે, પણ એનો સ્પર્શ થાય છે અલગ અલગ રીતે, રાઈટ. અને એક્સ્ટ્રીમ જયારે એક હોય તો મોલાએ કીધું જે મોલાએ ફરમાન મુબારકના અંદર ફરમાવ્યું, બરાબર. તો આ ચીજો મોલાએ ફરમાન મુબારકના અંદર જ બતાવી છે. અને કુરાન ગિનાન હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવ્યું છે, બરાબર. હવે ઇબાદત શબ્દ આવે છે ને તો આપણું ધ્યાન ખાલી 4 થી 5 ની બંદગી તરફ જાય છે, 99.99 ઇસ્માઇલીઓનું. કારણ કે આપણે જયારે આપણને કોઈ ચીજ સમજમાં આવે છે ને તો આપણે ઉતાવળ કરીએ છીએ. તો આપણે ઇલ્મ મિલસમાં નિયમિત આવતા રહીએ, ફરમાન મુબારકનો અભ્યાસ કરતા રહીએ, ચર્ચા વિચારણા કરતા રહીએ. અને આપણને ફરમાન મુબારકથી કોઈ ચીજ સાબિત કરીને બતાવવામાં આવે છે, આપણે પોતેથી, તો એને આમીન ખુદાબીન કરીને કબૂલ કરવું જોઈએ, રાઈટ. ને તો અમારા ગુજરાતીમાં એક શબ્દ છે સંસ્કૃતમાં, કૂપ મુંડક. કૂપ એટલે કુવો, મુંડક એટલે દેડકો. તો પછી એ કુવાનો દેડકો તે નહીં જાય છે. કુવાના દેડકાને શું, મોટી મોટી દિવાલો છે કુવાની, એને થાય છે કે આ જ છે દુનિયા, આનાથી બહાર કઈ છે જ નહીં, રાઈટ. તો એ ઇલમ જ આપણને બતાવે છે. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અને અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છે. આ આસાન મઝહબ મોલા લઈને આવ્યો છે કે ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એની સમજ છે કે તમને વધારે સમજણ હાંસલ થશે, તમને વધારે રોશની હાંસલ થશે, રાઈટ. તો આ બધા મૌલાના મુખ મુબારકની શબ્દો છે. તો ઇબાદત 4 થી 5 ની બંદગી અલબત્તા ઇબાદત છે. દુઆ પણ ઇબાદત છે. મોલા કીધું દુઆ કરતા વધારે અફઝલ ઇબાદત કોઈ નથી. આ ખાલી બાપ શહીદુલ્લાહ ફરમાયું કે એમાં બધા પાક ઇમામનું નામ આવે છે. તો દુઆ પણ ઇબાદત છે. આપણે જે મને વચન ને કર્મે જેટલું બી ફરમાન બરદારી કરીએ છીએ એ બધું ઇબાદત છે, તાબેદારી છે, ફરમાન બરદારી છે, રાઈટ. તો અને આકાલિકા બાપા ફરમાયું કે ઇલમ વાંચવું, બોલવું, લખવું, યાદ કરવું એ બધું ઇબાદત છે. એ બધું ઇબાદત છે. તો ફરમાન ઇલમ ઈમાન સબ જીકરું જ કહીએ. પીરોએ કીધું કે ઇલમ પણ જીકર છે અને ઈમાન પણ જીકર છે. જીકર એટલે યાદ કરવું. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જીકર કરશો. તો જીકર કરવું એટલે યાદ કરવું. તો એ બધું ઇબાદત છે. તો આપણે થોડું મગજ ખુલ્લું રાખીએ. મૌલા આપણને કઈ સમજાવવા માંગે છે તો દિલ આપણા ખુલ્લું હશે, એક દિલે હશે તો એક દિલે પે હક રાજી, તો પછી એ નૂરનો વરસાદ થાય છે, બરાબર છે. અને મૌલાએ ફરમાવ્યું કે ખુદાને મળવું ઇબાદત ઉપર છે. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તે શું છે, તેમાં શું થાય છે અને તે કેવી રીતે થાય છે તેની કેટલાકને જ ખબર પડે છે. તો બધાને ખબર નથી પડતી. મૌલાએ કીધું કેટલાકને જ ખબર પડે છે. તો એ કેટલાક કોણ છે? તો કાલે મંસૂરનો ઉલ્લેખ કરીને ફરમાન મુબારક, કદાચ તમને ધ્યાન ગયું હશે, એ ફરમાન મુબારક નહોતું બોલવામાં આવ્યું, આજે બોલાય છે કે કેટલાક 1000 વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદે પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો 2000 વર્ષ પહેલા હઝરત ઈસા ખુદાના નૂરમાં એક થયા, પનાકીલા થયા, અને પછી બધું હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર પીર શમ્સ, આજે પણ જેને થવું હોય ખુદાના નૂરમાં, તો રસ્તો એક જ છે. પોતાના રૂહની ઓળખ કરવાની છે, એની દોસ્તી કરે, એના આશક થવાનું, એના અંદર એક થઈ જવાનું છે. તો મંસૂરને આના અંદર બી ગણ્યો. એને પોતાના રૂહની ઓળખ કરી, રૂહનો દોસ્ત થયો, આશક થયો, ત્યારે ખુદાના નૂરમાં એક થયો. અને એને મન અરફ કીધું, પોતાના રૂહની ઓળખ. તો મન અરફ કા ભેદ, પોતાના રૂહની ઓળખ ઇલમ में, सो पीर कामिल से पावे, रैन दिन मिलो जाए इलम मिजलस में, તો ભેદ મુર્શિદ બતલાવે. તો કેટલાકને જ ખબર પડે છે. જેઓ હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી. તો શરીયતીને બી ના કીધું, તરીકતીને બી ના કીધું, હકીકતીઓને કીધું.
કારણ કે હકીકતીને ખબર છે કે બાતુની ઇબાદત શું છે. તો મૌલા જયારે 2018 પધાર્યા તો લગભગ અમેરિકાના અંદર, મને એક્ઝેક્ટ આંકડો નથી, કઈક 20 થી 40,000 30,000 સમજો ને, 30,000 માણસોએ બેતુલ ખ્યાલનો ઇસ્માઇલી બોર્ડ લીધો. તો બધાને બાતુની ઇબાદતની ખબર પડી ગઈ? ના, એમ નથી. કેટલાકને જ ખબર પડે છે બોલાઈ કીધું. બાતુની ઇબાદત અલગ જ ચીજ છે. એ તો હકીકતીને ખબર પડે છે. તો હકીકતી છે કોણ અને હકીકત છે શું? તો યા આવીને ઓળખવું હકીકત છે. અને શરીયત અને શરીયતથી હકીકતમાં પહોંચવા માટે જે બ્રિજ છે એ તરીકત છે. અને સૂફી મતલબ એ તરીકત છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો, પછી તમે હકીકતમાં પહોંચો. સૂફીમાં દિલ લગાડ્યા વગર હકીકતમાં નહીં પહોંચો. મૌલાના ફરમાન મુબારકથી સાબિત છે. સૂફી મતલબ શું છે, તરીકત શું છે? તો મૌલા કીધું, તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો તમે કહેશો મારા બાપનો દીકરો. બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરાક વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે, બીજા નહીં પકડી કે, શરીયતી નહીં પકડી કે. જે ઇન્સાન સૂફી હશે આ ખ્યાલને પકડી લેશે. રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે? જો ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. ફિલસૂફી એટલે તત્વજ્ઞાન. જે લખેલું છે તો છે જ, મોલાએ ફરમાવ્યું. જે પહેલી દ્રષ્ટિએ આપણે ફરમાન મુબારક સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તો છે જ. પણ એનું બાતુન એ ફિલસૂફી છે, તત્વજ્ઞાન છે. અને એ જે પડે છે તો પીર સદરી મોલા રૂહ ફિલસૂફી ઘણી જ પડ્યા હતા. રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે? જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. અને પીર સદરી મોલાના રૂહ એવો જ એવા થઈ શકે એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો છો. તો આ બાબતો આપણે ખ્યાલ કરીએ. એ ચીજ મૌલાએ બીજી રીતે બતાવી કે તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે. જે ટીપું ટીપું થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અંતે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. અને એના પછી મૌલાએ ફરમાન મુબારક ફરમાય કે સૂફી મતલબ તરીકે છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો, એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો, પછી તમે હકીકતમાં પહોંચશો. તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. તો યાદીને ઓળખવું હકીકત છે. 160 જે રૂહાની રોશનીનું ફરમાન આપણે કહે છે એના અંદર હકીકત બતાવી કે આ જે સઘળા ફરમાન થાય છે, બધા પોતાના અક્કલથી બોલે કે શરીરથી જે કરીએ છીએ શરીયત છે. એવું કઈ ફરમાન છે? એવું કોઈ ફરમાન છે કે શરીરથી જે કરીએ શરીયત છે, કે આ જાહેરી ક્રિયાઓ બધું શરીયત છે? એવું કોઈ ફરમાન નથી. ફરમાન શું કે છે એ બોલો ને, બરાબર? તો આ જે સઘળા ફરમાન થાય છે, તમે સમજો હકીકત અને શરીયત શું છે. પછી બોલાય સઘળા ફરમાન કીધા અને એના અંદરથી પછી બે ચીજો અલગ કરી. હકીકત અને શરીયત શું છે? આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. તે ઉમેદ આઝાદીની રાખે છે. આ બે વાતો છે, બંનેના વિચારો અલગ અલગ છે. આ અને તે ક્યારે પણ એક નહીં થશે, ક્યારે પણ એક નહીં થશે. બોલાય બે વખતે કીધું. તો આપણે વિચારીએ કે આ ફરમાન મુબારકના અંદર શરીયત ને હકીકત બોલાય શું ફરમાવી, અને કોને શરીયતી કીધું અને કોને હકીકતી કીધું. તો આ બધા ફરમાન મુબારક મનન ચિંતન માંગી લે છે. અને બીજું ફરમાન 160 નું રૂહાની રોશની એટલું જબરદસ્ત છે. મોલાએ ફરમાયું તમને અત્યારે આ બે ચીજો છે, રાઈટ? તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? કે કરીને કોઈને એટલું ગુજરાતી ના આવડતું એને બી સમજમાં આવી જાય કે મોલાએ બે ચીજો અલગ કરી અને મોલા હવે આપણને કઈક પૂછી રહ્યા છે. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? અને કલામના અંદર મોલાએ ફરમાયું કે દિન માણેક ઇરફાન ઇલાહી. દિન શું છે? મિસાલ માણેક છે, તે તો ખબર ના પડી, રાઈટ? ઇરફાન ઇલાહી ખુદાની ઓળખ છે. દુનિયા શું છે? દુનિયા પથ્થર, દુનિયા કી ચાહ. દુનિયા બી પથ્થર છે, એની મોહબ્બત બી પથ્થર છે. 14 તબક લગ જો નિયામત. અગર આપણે નિયામતની ઈચ્છા લઈને બેઠા હોય ને તો મોલા એની બી દુનિયા કીધી. 14 તબક લગ જો નિયામત સો સબ જાણો દુનિયા ફના. નિયામત આપણા ધણીની વાત કરીએ. પેલા ગુજરાતીમાં હિન્દુ લોકો શું કહે છે કે બધાને લક્ષ્મી જોવે છે, નારાયણ કોઈને જોતો નથી. બધા લક્ષ્મીની ભીખ માંગે છે, લક્ષ્મી જોવે, લક્ષ્મી જોવે. અરે લક્ષ્મીનો બી ધણી નારાયણ છે. એના કર્મમાં આવો ને, નારાયણની તલબ કરો ને, લક્ષ્મી લઈ શું કરશું? तो 14 तबक लग जो न्यामत सो सब जानो दुनिया फना, खुदा तो है सबसे न्यारा और जो पसरिया सो रब का नूर, जो देह में पन से हाथ उठाओ तो बाकी है सो रब का ज़हूर. सास उसा से समरन कर ले और हीरा सवा सब छोड़, हक बिना सब हीरा सवा है तो हक से मोहब्बत जोड़. जो
જો સુખ દુનિયા ઉકબા કે, ખાલી દુનિયા નહીં, ઉકબા કે આખરત, આખરતના સુખને भी મૂકી દે. जो सुख दुनिया उपा के सबसे दिल को वार, जो पावेगा वस्ल हक का तो ये सब रहेंगे तेरे ताबेदार. વસ્લ હકની વાત કરો, એવું તો રસ્તામાં ઘણું બધું આવશે. સદી જતા બધી નિશાનીઓ બતાવી, પછી શું ફરમાયું કે સખી સગળ્યા નિશાન મેલ્યા નિચારે, તેથી ઉછેરો દેશ કે ચડવા ઊંચા રહે. મંશૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો ખાલી બહેસમાં જઈને શું કરું, જ્યાં સુધી મગજને ચાકીશ નહીં ત્યાં સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. તો આ મતલબનું સંપૂર્ણ જ્ઞાન છે ને, એ હોય તો આપણે આ બધી ચીજો પર વિજય મેળવી શકીએ. નહીં તો શું છે કે ભાઈ ફલાણા એમ કીધું, પેલા કીધું, દરેક જણ પોતપોતાના રીતે મહેનત કરે છે અને નિખાલસ પ્રામાણિકતાથી આપણને સમજાવે છે, પણ આપણને વાંચતા આવડે છે, આપણી ભાષાના અંદર ઇલમ છે. આપણે કદી તપાસ કરી ઇલમના અંદર કે મૌલાએ શું ફરમાવ્યું, અને કોઈ ફરમાન મુબારકથી આપણને સમજાવે છે તો કેમ આપણે એને કબૂલ નથી કરતા? કેમ એ નૂર જોવામાં નથી આવતું આપણને? હવે આ ઇબાદતની વાતો થઈ, બરાબર. મારી પાસે હું ફરમાન મુબારક બોલી શકું છું, પણ ઘણા લોકો એક્સપેક્ટ કરે છે કે ફર્સ્ટ પરફેક્ટ ફરમાન બોલાય, તો આપણે એના માટે કોશિશ કરીએ, રાઈટ. ઇબાદત તો મૌલાએ પોતે અર્થ બતાવે છે, રાઈટ. ઇસ્લામની શિયા પ્રેક્ટિસમાં સાત માધ્યમનું ફરમાન છે, પોતાના મઝહબ માટે સમય નીકાળવો, પોતાના મઝહબ વિશે ખ્યાલ કરવો, પોતાના મઝહબને આધીન થવું, તે ખુદ એક ઇબાદત છે. તો આ ઇબાદત નથી? તમે કાઢો મઝહબ માટે એનો ખ્યાલ કરવો અને એને આધીન થવું, તો આ ઇબાદત છે, બરાબર. અને તમને ટાઈમ મળે તો બોલાઈ કીધું કે યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પઢો, 5 ઇમામના નામ પઢો, આવી ઇબાદત છે. આ દરેક ચીજો ઇબાદત છે. આપણા મઝહબના પ્રેક્ટિસમાં શું છે? બોલાઈ કીધું તસ્બીહ છે, બેતુલ ખાનની બંદગી છે, જીનાન કસીદા છે, એટલે કે ઇલમ છે, અને ફરમાન મુબારક તો મોલા ફરમાવી જ રહ્યા છે. પણ ઇલમ માટે મોલાએ કીધું કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ, બરાબર. એટલા સ્પષ્ટ ફરમાન છે. અને આપણે બેતુલ ખાનની બંદગી કરીએ છીએ, રાઈટ. મૌલા જે સામે ચાલીને આપણને આપે છે ને, એ એકદમ ટોપની વાત હોય છે, અને આપણે એને કબૂલ નથી કરતા અને ડાયા થઈએ છીએ. સાદી ભાષાના અંદર તો દેખીતા કે ડેઢ શાળા ડાયા અને મોલા પાસે સામેથી માગીએ છીએ તો એ પછી ફરમાન મુબારક બદલાઈ જાય છે. દાખલા તરીકે કલામ ભાગ પહેલાના તમે વાંચ્યું છે કે પેલા લોકો કીધું કે હવે આ મારો મસલો હલ કરો, પૈગંબરને કીધું. તો શું કરીએ તો કે તમે ગાયને કાપો, એનું લોહી છાંટશો તો આ મરેલો જીવતો થઈ જશે. તો પછી કે કઈ ગાય લાવીએ, કાળી લાવીએ, ધોળી લાવીએ, તો કે ધોળી લાવો. પછી કે ટીકાવાળી લાવીએ કે આ લાવીએ, એમ કરી મોલા કીધું સમયની અને પૈસાની બરબાદી કરી. તો હઝરત ઇમામ બાકા સુલતાન જુમાના અંદર એક બાઈ આવી, તો મોલા કીધું કે મોલા કે ખુદાવીને કરે છે કે બોલો કે મોલા બચ્ચા બહુ બીમાર રહેતા है तो क्या करूं? मोला કે दूध पिलाओ. તો એ કે આવી ખુદાવી નીચે ગઈ ને તો બધા 1.5 જણા ઉભા હતા કે શું વાત છે કે મારા બચ્ચા માટે બીમારી માટે. તો મોલા શું કે દૂધ પીવા કીધું, પણ કે ગાંધી તે પૂછ્યું ભેંસનું દૂધ કે ગાયનું દૂધ? તો કે હા, એ વાત રહી ગઈ. પેલાની ઈમાનમાં ખલલ થઈ ગઈ, રાઈટ, બીજાની વાતો સાંભળીને. તો થયેલ ફરમાન માટે ફરીથી પૂછનાર એમ સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે, બરાબર. પણ નૂર જોવામાં આવતું નથી કે કોણ બોલે છે નહીં, શું બોલાયેલું છે. તો પાછું ખુદાવીન કે બોલો કે ખુદાવીન અરજ કે બોલો કે ખુદાવીન કે ભેંસ કા દૂધ કે ગાય કા દૂધ? કે ગાય કા દૂધ પીઓ, જાઓ. નીચે ગઈ તો પેલા પાછી પડી કે ગાંડી કે પણ કાળી ગાય કે ધોળી ગાય? પેલી પાછી આવી, રાઈટ. તો કે કાળી ગાય કે ધોળી ગાય? મોલા કીધું સફેદ ગાય. પાછી નીચે આવી કે પણ કે ઘણી ગાયનો ટીકો હોય છે, ખબર છે? એ પાછી ગઈ તો ખુદાવીન કે ક્યાં है अभी? કે મોલા ટીકે वाली गाय. મોલા કે જાઓ मुर्गी का दूध पिलाओ. સમજા यहाँ से? હવે મુર્ગી થોડા દૂધ આપે? હવે આ ફરમાન પર કેવી રીતે અમલ કરે? તો આ હોશિયાર છે, રાઈટ. તો બેતુલ ખ્યાલના મેમ્બરોએ મારી પાસે ફરમાન મુબારક છે અને મેં એની સ્પેશિયલ વાઇસ કરી છે. હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ 5 થી 6 વખત ફરમાવ્યું કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. અને છેલ્લી વખતે મોલાએ કડક શબ્દોમાં કીધું, પણ આપણે માનતા જ નથી, આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. આ મોલાએ ટોપ ઉપરથી ફરમાવ્યું 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. કરીમ આઝમમાં બી કીધું કે 4 થી 5 ઇબાદત કરો, રાઈટ. આપણે ડાયા ક્યાં કે મોલા બી બીજા સમય પર કરીએ. મોલા કે તમે આ સમય કરો અને એના સમય બીજા સમય કરવા માંગતા તો કરો, પણ એ મોલાએ નતું, તમે સામે ચાલી ડાયા ત્યાં એટલે તમને આપ્યું, રાઈટ. તો આપણે વિચારવું જોઈએ કે મોલા બેતુલ ખાનની બંદગી 1 કલાક માટે કીધું, તો બાકીના સમયે શું કરવા આપણે મોલા ઈચ્છે છે? તો કરીમ આઝમમાં મેં ફરમાવ્યું કે બેતુલ ખાનના મેમ્બરોને ફરમાવ્યું કે 1 કલાક
બંદગી કરો ચાટી પાઠમાં, અને એ સિવાયનો બીજો જે વખત છે એ સમય પણ ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું એ ઇબાદત છે. તો ખુદાનું અસ્તિત્વ વજૂદ, રાઈટ? તો ખુદા તો સબ થોર મેં બસતા, કોઈ જગ્યા ખાલી નથી, પણ સૌથી કરીબનો સંબંધ છે કે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. દૂર મત દેખો દિલમાં એ વસે, જેમ ચંપા ફૂલમાં એ વાત, અને જેને દૂર કરીને જાણ્યા તેના કાજ ન સાર્યા. તો બેતુલ ખ્યાલના મેમ્બરો બી અને ઇલમ જ્ઞાનની પ્રેક્ટિસ કરવા વાળો બી આ ભૂલી ગયા છે કે મોલા મારા ઘટમાં જ બેઠો છે, અને એ મોલા યાદ કરવા માંગે છે કે હું હાજર ઇમામ છું, તારા ઘટના અંદર જ બેઠો છું. એના માટે મોલાએ કીધું હવે ચાટી પાટા અંદર 3 કલાક ઈમાનદારીથી પોતાને પૂછો કે 3 કલાક અહીંયા બેઠા કેવું લાગ્યું? 5 મિનિટ બંગીમાં બેસાય છે? નથી બેસાતું. કોઈ એમ નથી કહેતો કે ના કરવા, કોઈ એમ ના કરાય, એમ ના સમજે. ઘણા લોકો શું આદત હોય, એક પ્રોફેસર ક્લાસમાં દાખલ થયો, મોટું રાઉન્ડ ડ્રો કર્યું, પછી અંદર એક પોઈન્ટ મૂક્યો, પછી બચાવવાનું હતું કે શું દેખાય છે કે પ્રોફેસર એટલું પોઈન્ટ દેખાય છે, તો પેલો કે આટલું મોટું સર્કલ નથી દેખાતું, તમે પોઈન્ટ પાછળ પડ્યા છો, એટલે ખાલ બાલ કી ખાલ મત નિકાલો, બાલ કી ખાલ હોતી નહીં, તો બાલ કી ખાલ મત નિકાલો, મગ ને પડો, રાઈટ? કે શું કહેવામાં આવે છે. તો મૌલા પોતાનું અસ્તિત્વ જે સૂરજ આસમાનમાં ઉગ્યો છે, 100 વાસણો રાખો પાણી ભરેલા, એ દરેકના અંદર એ પ્રતિબિંબ દેખાય છે. એ મૌલા એ રીતે જે લિસ્બનમાં બેઠો છે હાજર ઇમામ, એ હાજર છે દરેક જગ્યાએ આપણા ઘટના અંદર બિરાજમાન છે, એ એનું અસ્તિત્વ સમજાવે છે. ચાટી પાટના અંદર આપણું ધ્યાન નથી લાગતું, રાઈટ? તો એ ધ્યાન કેવી રીતે લાગે? તો શું થાય છે કે નોકરી, બિઝનેસ, કે ઘરનું કામકાજ, કે બદ અમાલો, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, આ બધું આવે છે, રાઈટ? પણ આપણે ઇલમની પ્રેક્ટિસ કરીએ 23 કલાક દરમિયાન, બરાબર? શું કે ફરમાન કલામ યાદ કરીએ. જો મૌલાએ યાદ કરવાનું કીધું છે, કોઈને યાદ કરવું ના કરવું કોઈ ઘરના શબ્દ નથી. અમે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ નહીં કરો તો અમે ખાલી પીલી મહેનત લીધી. તો આપણે મૌલાની મહેનત ખાલી પીલી ના જવા જેવી હોય તો યાદ કરો. એ તો ભાઈ દરેકની મરજીની વાત છે, રાઈટ? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રફકા ને, તમે ઇસકે હકીકી શોધો. ઇશ્ક શોધવાનો સૌથી આસાન રસ્તો આ છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છે, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવે છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી. આટલું ઇલમ યાદ કરો. 300 ફરમાન મુબારક ના અંદર હઝરત ઇમામ આકા સુલ્તાનના ફરમાન મુબારક, બરાબર? જયારે અમે ફરમાન થી લઈ બીજી ફરજો અને 33 કલામ, એના પર મનન ચિંતન કરો અને રૂહાની સમજણના ફરમાનનો અભ્યાસ કરો. ઇલમ મિજાલિસમાં આવો. પછી શું થશે? બંદી કરવાની છે. પછી બંદીમાં બેસું ને, જે દુનિયાના ખ્યાલ આવતા હતા ને, ત્યાં એવું લાગશે કે પાટિયું ખુલ્લું છે અને ધોધમાર મોતીઓનો વરસાદ થઈ રહ્યો તો ફરમાન મુબારકનો. તો ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં, તો પેલો દુનિયાનો ખ્યાલ જતો રહ્યો અને આ નૂર વરસવા લાગ્યું ફરમાન રૂપી. તો ફરમાન અને ઇસ્મે આઝમ બે એક જ નૂર છે, એની પ્રેક્ટિસ અલગ છે. ઇલમથી દિલ સાફ થાય છે, ઇલમથી દીદાર થાય છે, ઇલમથી આઝાદ થવરાય છે, ઇલમથી પના પીલા થવરાય છે. મેં હજારો વખત મોલાની મહેરબાનીથી ફરમાન કલામથી ઇલમ મિજાલિસના અંદર વાયદોના અંદર સાબિત કરી. હવે કોઈને ઈમાન લાવવું ના લાવવું દરેકની જો વાત દિલ સાફ થવાની છે. જ્યાં સુધી દિલ સાફ નહીં થાય ત્યાર સુધી રોશની નહીં થાય. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો આ તો છે ને શરત છે, તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો દિલ સાફ કરવાની વાત છે. તો બિન ઇલમ તો પાક ક્યું હોય છે? મોલાએ સવાલ કર્યો ને કલામના અંદર. એનો મતલબ કે ઇલમથી દિલ પાક થાય છે. દિલ પાક થાય છે તો રોશની થાય છે, આઝમ બી થાય છે, બરાબર છે? નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ થી સમજ સાહેબે પોતાનો, પણ મૌલાએ પોતે ફરમાયું કે બેતુલ ખાનું કામ ઘણું મુશ્કેલ છે. મૌલાએ ફરમાયું. અને ઇલમ માટે મૌલાએ શું ફરમાયું? અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. મૌલાએ પોતે ફરમાયું ને, ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ, बहुत फरमान पढ़े तो लालच घटे कि लालच दिल को बड़ा है दुख. फरमान पढ़ो जो पढ़ना जानो, फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, और सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदा रसूल का नाम. कलाम खुदा का है दिल की दारू, कलाम पढ़ने से दिल सही होवे चंगा, दिल रोशन होवे नूर नुरानी, जो पहले गुना स्याही से रंगा. भाई मोला આપણને ભાઈ બનાવે છે, આપણા ખભા પર હાથ મુબારક મૂકીને કહે છે ભાઈ सब दर्द की दारू लिखी, पर दिल के दर्द की दारू है ये कलाम खुदा का याद करो, नित पढ़ो जो तुम दिल बसे रब का ने. इल्म मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध, जब इल्म में हिल मिल जावे तब पावे दिल का मकसूद. मद अरब का भेद इल्म में सो फिर कामिल से पावे, रैन दिन मिलो जाए इल्म मिजलस में
तो भेद मुर्शिद बतलावे। इलम मिजलस तो ऐसी भाई जैसी भैंस तेरी वाड़ी, जो दुनिया में है भैंस देखना चाहो तो इलम मिजलस में बैठो दाड़ी, के भैंस से जगह पाकू की तो बीन इलम तू पाक क्यों हुई सी। मोले सवाल करे करीमभाई ने पूछी लिया, जो करीमभाई ने पूछो तो कभी समझ में नहीं आवे। आ जोशो ने जे नूर से जे बोलायु छे फरमान मुबारक मोला ने तो आमीन खुदाबीन करिए, बराबर। तो बीन इलम तू पाक क्यों हुई सी, ए फरमाया कौसरे साकी, જે હોજે કોસોનું પાણી પીવડા માંગે છે રૂહાન ઇલમ બાતું, એ મોલા આપણને ફરમાવી રહ્યો છે, રાઈટ। ઇલમથી દિલ સાફ થાય છે। અમારા ફરમાન સાંભળશો તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે, તેમાં રોશની પેદા થશે। બિન ઇલમ તો પાક્યું હોય છે, ઇલમથી દીદાર થાય છે। નેક મિજલસ એક ઇલમ મિજાલિસ છે, ઘણું બધું ઇલમ બોલાય છે અલગ અલગ, રાઈટ। બધા જીવો હોય છે અને બધાના સવાલ હોય છે, એના ઉપર છે નેક મિજલસ। નેક મિજલસ में नित नित जाइए, हमेशा हमेशा जाओ, सुनिए શું સાંભળો, ઇલમ ઇરફાન ઇલાહી। ઇલમ માટે મોલા કીધું તમારા જ્ઞાન છે, અમારા ફરમાન એ જ્ઞાન છે ને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો। ઇલાહી એટલે ખુદા, ઓળખાણ, ઇરફાન એટલે ઓળખાણ, ખુદાની ઓળખ વિશેનું ઇલમ। હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ સાંભળો। કેવી રીતે સંભળાય છે? એક તો આપણે ઘટના અંદર મોલા બિરાજમાન છે, ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાયરી આપે છે। જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે મના કરે, એ આપણને સંભળાવે છે રાત દિવસ। પણ એ શું આપણા આત્માનો એના પર પડદા લાગેલા છે એટલે આપણને અવાજ સંભળાતો નથી। એ દિલ સાફ કરીએ ને તો એ ઘટના અંદર બિરાજમાન છે મોલા। બીજું કેવી રીતે સંભળાય છે કે જમાતખાનામાં આપણે જઈએ છીએ, ફરમાન ગિનાન કોઈ બોલતું હોય સાંભળે છે, આપણે વાયરની રેકોર્ડિંગથી સાંભળીએ છીએ, કોઈ આપણને યાદી આપે છે, આપણે પોતે ઇલમ વાંચીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ, આપણે સાંભળીએ છીએ। આ સાંભળવાની બધી રીતો છે, રાઈટ। तो नेक मिजलस में नित नित जाइए, सुनिए इलम इरफान इलाही। नेक मिजलस में नित नित जाता, 4 વખત બોલાય ફરમાયું। ઘટે અજ્ઞાન, અજ્ઞાનતા ઘટે છે તો જ્ઞાન શું છે? તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો, તો અસલ મકાન મૌલા મુર્તઝાની સહી ખુદાની આલમીન છે, એ હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાની છે, એ જ્ઞાન થાય છે। ઘટે અજ્ઞાન और दिल की शाही, જે ગુના શાહીથી રંગેલું હતું, બદ આમાલથી, દુનિયાની મોહબ્બત મોટાઈથી, ફિકર ચિંતા ડર ભય જાહેરી ખ્યાલથી એ ઘટતું જાય છે। એક દિવસે બધું હટી જાય છે અને દિલ સાફ થઈ જાય છે। ઘટે અજ્ઞાન और दिल की शाही, दिल रोशन होवे साफ आईना, उसमें जिसे हक दीदार। તો ઇલમથી દિલ સાફ થાય છે અને દીદાર બી થાય છે। આ કલામ મુબારકના અંદર કોઈ બીજી પ્રેક્ટિસ આવી ઇલમ સિવાય? પણ આપણે નથી કબૂલ કરતા, ખબર નહીં કેમ? મને કીધું 10 ઠેકાણે પગ રાખવામાં શું ફાયદો છે? એક ઠેકાણે પગ રાખો। આપણો સમયના, આપણું જે સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં મેક્સિમમ ફાયદો ક્યાંથી થાય આપણે એનો ખ્યાલ કરીએ। હું દાખલો આપું છું, દાખલા કે રફીભાઈના સ્ટોર એ જોબ કરે છે ત્યાં જાઓ, પછી હું થોડો ઉભો રહું, રફીભાઈ બધું કામકાજ જોઉં કે ભાઈ રજીસ્ટર બરાબર ચલાવે છે, ગેસના બી કસ્ટમર લે છે, એમ્પ્લોય પાસે કામ લે છે, ડેલી રેસ્ટોરન્ટનું બી જોવે છે, એમ્પ્લોયને હાયર કરે છે, ફાયર કરે છે, બધું એકાઉન્ટ રાખે છે, બેંકનું કામ કરે છે, બધા ચીજનું ઓર્ડર કરે છે। તો રફીભાઈ તમારું સ્ટોર છે કે ના મારો નથી? તો બધું પાર્ટનરશિપમાં કે ના? તો તમે વર્કિંગ પાર્ટનર છો કે ના? તો મેનેજર છો કે ના? તો તમારો પગાર કેટલો? કે હું તો ખાલી જોબ કરું 3000। અરે હું તો તમને તો બધું કામકાજ આવડે છે, તમે પોતે બિઝનેસ કરો, પૈસા ના હોય તો કઈ લોન લઈને કરો, રાઈટ? તમને બધી આવડત છે તો શા માટે નથી કરતા? હવે એ માણસ રોજ 8 કલાક સ્ટોર પર આપે છે, એના અંદર આવડત છે પણ એને પોતાને ખબર નથી કે મારા અંદર શું ભરેલું છે। તો ટાઈમ એટલો જ આપે છે, 8 કલાક કામ કરે 3000 કમાય છે, એ ધારે તો એટલા ટાઈમના અંદર 20-25 હજાર કમાઈ શકે છે, રાઈટ? તો આપણો ટાઈમ, એનું ઇન્વેસ્ટમેન્ટ બરાબર સહી જગ્યાએ કરો અને એનું વધારે ને વધારે વળતર મળે, એ રીતે આપણે જુઓ। અને તમે 10 ઠેકાણે પગ રાખવામાં શું ફાયદો છે? આ ભગત કે પેલો ભગત કોઈ તમને તારનાર નથી, મોલા કીધું અમે જ તમને તારનાર છીએ। એ અમે છે ને એ મૌલા જીનાનમાં સાહેબ છે, એ ફરમાન મુબારક મૌલાએ ફરમાવ્યા છે, એનો આપણે તપાસ કરીએ। અને કોઈ બી બોલતું હોય તો આપણું ધ્યાન ફરમાન મુબારક પર હોવું જોઈએ, નૂર પર હોવું જોઈએ, રાઈટ? તો આપણે કઈ જગ્યાએ આપણો સમય આપવો છે, કેવી રીતે આપવો છે, એનો આપણે બરાબર અભ્યાસ કરીએ। જો મારો રસ્તો એકદમ, જો આ કલામના અંદર શું છે, કોઈ ઇલમની પ્રેક્ટિસ આવી, રાઈટ? દિલ સાફ થયું, દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર, ખુદ મંજિલ અપને કો પાવે। મંજિલ પોતે પોતાને મેળવે છે, તમે અલગ છો ને મંજિલ એક છે નથી। એ ફરમાયા સાહેબે ઇસરા, અહીંયા મૌલાનું નામ બી એવું છે કે વેદોનો જાણનાર, વેદોનો ખુલ્લો કરનાર મૌલા ફરમાવી રહ્યા છે। તો ઇલમથી દિલ સાફ થાય છે, બરાબર, રોશની થાય છે એટલે દીદાર થાય છે, એના નૂરમાં એક છોરાય છે, બરાબર। દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે।
તો બિન ઇલમતું પાક શું હોય છે? તો ઇલમથી પાક થવાય છે, આઝાદી મળે છે. ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો, તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અસ્તગફિરુલ્લાહ. આપણા વશમાં એવા હતા કે એવા છે તો મૌલાએ પહેલેથી પાળ બાંધી કે અગર ખુદાના ખાતે આપણા દિલમાં એવો ખ્યાલ હોય ને કે ઇલમની કોઈ જરૂરત નથી અને મર્તબા ઇલ્મ કેરા સબ મુંદર પર હે, આલા આપણે કબૂલ નથી કરતા અને અસ્તગફિરુલ્લાહ આપણે ફરમાને વ્યર્થ સમજીએ છીએ, કિંમતી નથી સમજતા. મૌલાએ કીધું તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. તો સાંભળીએ તો છીએ, આપણે ઘરે જઈને વાંચીએ છીએ અને વિચાર કરવા માટે એટલું ઇલમ યાદ હોવું જોઈએ. આપણે યાદ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે જેને ગુજરાતી ના આવડતું હોય ને થોડું ઘણું એ બી સમજે કે આવી રીતે, જેમ કે એટલે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. આપણે ફના થવું છે, નથી થવું છું? તો ઇલમથી બધું સાબિત થયું ને. આ બાજુ એક મારો ઘરનો શબ્દ છે કે ભાઈ મેં કઈ કાઢી નાખ્યું, ક્યાંય ઉમેરી દીધું. હવે કરવું ના કરવું તમારા હાથમાં છે. મોલાય એક જણ પણ એટલી મોટી જમાતના અંદર મોલાએ કેટલી દિલગીરી ફરમાવી, એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે સવાર સુધી ફરમાન કર્યા એમ સમજશું. બોલો, એક જણ પર જો અમલ કરતો હોય તો હું સવાર સુધી ઉભો રહીને ફરમાન મુબારક ફરમાવું. એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે 10 કલાક ફરમાન કર્યા એમ સમજશું. તો જેમ કે હઝરત ઈસા ખુદામાં પનાહ થયા હતા. હઝરત ઈસા કોણ હતા? હઝરત ઈસા હકીકતી હતા તે ખુદામાં પનાહ થયા. તમે પણ પનાહ ફિલ્લાહ થાઓ. ફના કાઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લાહ ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ ગયું. હવે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છે. બરાબર? નાસર ખુસરે કીધું કે મતલબ બહુ આસાન છે, પણ કહેવાતા આલિમોએ તેને ગૂંચવી દીધો છે. બરાબર? તો આપણે વિચાર કરીએ, મોડા આસાન કહે છે તો આસાન હશે ને? તો આપણે તપાસ કરીએ કે કેવી રીતે આસાન છે. તો ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો ઇલમ શા માટે યાદ કરવું જોઈએ? ઇલમની જે મહત્વતા છે અને ઇબાદતના એક બીજો બી અર્થ મોલાએ બતાવ્યો કે તમે ઇસ્માઇલી દીનની માયના નથી સમજતા. બરાબર? મોલાએ કીધું તમે આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી. એટલે કે જે બાતુની રૂહાની દીન છે ઇસ્માઇલી દીન, તમે સમજતા નથી. પછી બોલે શું તમે ઇબાદત કરતા નથી. તો દીન ઇસ્માઇલીને સમજવું એ બી ઇબાદત છે. અને સમજવા માટે શું કરવું પડે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો ફરમાન ઇલમ ગિરાન પર વિચાર કરવું એ બી ઇબાદત છે. મોલાએ ફરમાવ્યું. તો આપણે એક પર્ટિક્યુલર ચિત્તા અંદર બંધાઈ ના જઈએ. ખુદાના અસ્તિત્વ વિશે ખ્યાલ કરીએ. રાઈટ? રસૂલીલા ઇલમ એટલા અંદર ફરમાવ્યું કે હું બચપનથી ખુદાની ઇબાદત કરતો હતો. તો બધાને નવાઈ લાગી કે રસૂલીલા તો 40 વર્ષે એમને તો પૈગંબરી મળી ત્યાર એના થોડા વર્ષો પહેલા 15-18 વર્ષ પહેલા ઇબાદત બચપનથી ઇબાદત કે રસૂલીલા સમજ પણ આવી તમે બચપનથી ખુદાની ઇબાદત કરતા. કે હું નાનો હતો તો બચ્ચાઓ સાથે રમતા હતો તો મને રમવામાં દિલ નતું લાગતું. તો એમનાથી અલગ થઈને હું દરખના નીચે બેસી જતો હતો, ઝાડ નીચે, અને વિચાર કરતો હતો કે એક નાનું બીજ એ રોપવામાં આવે છે, એ દરખ બને છે, એને પાંદડા આવે છે, ડાળીઓ આવે છે, પછી એને ફૂલ લાગે છે, એને ફળ આવે છે, અને ફળનું બીજ પાછું રોપવામાં આવે છે પાછું. તો ખુદા કેટલો મહાન છે, એના બધું બ્રહ્માંડ વિશ્વ છે, એ કોઈ છે ઓલ માઇટી, એને સંભાળી રહ્યો છે. એમ કરીને હું ખુદાની ઇબાદત કરતો હતો. રસૂલીલા આને ઇબાદત કીધી કે હું કબૂલ કરતો હતો કે ખુદા છે, અલ્લાહુ અલ્લાહુ, અલ્લાહ છે, અલ્લાહ છે. રાઈટ? કબૂલ કરતા હતા, એની તારીફ કરતા હતા કે આ મારી ઇબાદત હતી. રસૂલીલા પછી લગભગ 15 થી 18 વર્ષ ગાળે હીરાની ગુફાના અંદર એમને અલ્લાહુ અલ્લાહુ ના નામનું જિકર કર્યું. તો એમને શું મળ્યું? શું કીધું જિબ્રાઈલ બિરસાએ કે વાત આપણને આ ડાયરેક્ટ મળી ગયું છે. આપણે કાન આમ પકડો છે કે આમ પકડો છે. અને એ ઇલમ મળ્યું તો 3 વખત કુરાનની આયત નાઝિલ થઈ કે ચાદર ઓઢીને સૂતેલા ઉઠ, ઇલમ વાંચ. અડધી રાતે ઉઠ, કીધું કે ના અડધી રાતથી ઓછું ના વધારે કુરાન વાંચ. તો કુરાન ઇલમ છે. રાઈટ? કુરાન એટલે એક કોઈ ચીજને સમજવા માટે વારંવાર વાંચવી, એનો અર્થ છે વાંચ. આ ઇલમ વાંચી લીધું, સમજી લીધું, એનો અભ્યાસ કરી લીધો, પછી શું આયત નાઝિલ થઈ કે ચાદર ઓઢીને સૂતેલા ઉઠ, લોકોને નસીહત કર. 3 વખત ફરમાવ્યું. નસીહત કરી તો જકાત, હજ, નમાઝ, રોજા 4 ચીજો કીધી, પણ કે મૌલા મુર્તઝાલીને સહી ખુદાઈના આલમી તરીકે જાહેર નહીં કરે ને ત્યાર સુધી તારી નબુવત કબૂલ નહીં થાય. બરાબર? તો આ બધી ચીજનો મકસદ શું છે? કે ખુદાનું જિકર, ઇલ્મ હાંસલ કરવું, નસીહત કરવી. તો શું હતું કે જે કઈ તારા ઉપર તારા પરવરદિગારથી નાઝિલ કરવામાં તેને તું લોકો સુધી પહોંચાડી દે, અને જો તે તેમ ના કર્યું તે જાણે તે ખુદાનો સંદેશો ના પહોંચાડ્યો, અને તને ડર હોય તો કીધું કે ખુદા અલ્લાહ લોકોથી તારી રક્ષા કરશે. તો આ કરીશ ને તો જ તારી નબુવત કબૂલ થશે.
અને એક કીધું કે જેનો હું મૌલા છું તેના મૌલા અલી છે. તો એના બે અર્થ છે કે તમે અગર મને મૌલા માલિક સમજો છો ને, ઓકે, તો મારો માલિક મૌલા અલી છે. અને મને મૌલા માલિક સમજતા હતા તો હવે તમે અલીને માલિક સમજો. બરાબર. આ જવરાથી એના પછી રસુલીલા બહુ થોડા દિવસ દુનિયામાં રહ્યા. બરાબર.